તો આજે ગુજરાતવાસીઓને ગરમીમાં શેકાવવું પડશે। આજે 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે। અમદાવાદની વાત કરીએ તો તેમાં મહત્તમ તાપમાન 42થી લઈને 43 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। ગુજરાતના મોટાભાગના સેન્ટરોમાં છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 7 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે। માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આકરી ગરમીની શરૂઆત થતી જોવા મળી છે। હીટ વેવનું મોજું ફરી વળતા આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં 16 દિવસ પહેલાં 40 ડિગ્રીએ પહોંચી ગયો છે। તો નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર, જેની અંદર મિત્રો ગુજરાતમાં હીટવેવની ક્યાં આગાહી કરવામાં આવી છે, ક્યાં ગરમીનો પારો ઊંચકવાનો છે અને શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ। આ તમામ અપડેટ મેળવીશું આજના આ ખાસ હવામાન સમાચારની અંદર। તો મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। આજે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, મોરબી, પંચમહાલ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા સહિત જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે। તેમજ વડોદરા, તાપી, રાજકોટ, નર્મદા, બોટાદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ રહેલી છે। આ ઉપરાંત સુરત, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ડાંગ, દાહોદ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ઘાતક આગાહી સામે આવી છે। માથું ફાટી જાય તેવી ગરમી વચ્ચે અંબાલાલ પટેલની નવા જૂનાની પણ આગાહી સામે આવી છે। વાતાવરણ પાછું પલટાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। ઉનાળાની શરૂઆતમાં જ સુરત દાદા કોપાયમાન થયા છે। આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે અને 48 કલાક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેવું મિત્રો તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે, જેના કારણે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હાલ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે અને સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાવાના કારણે ઉનાળાની શરૂઆત કાળઝાળ ગરમીથી થઈ રહી છે। 15 માર્ચ આંશિક ઘટાડો નોંધાશે। મહત્તમ તાપમાન 33થી લઈને 36 ડિગ્રીની આસપાસ રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહે તેવી પણ શક્યતાઓ રહેલી છે। એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં 13થી લઈને 14માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે વાદળછાયું તો વાતાવરણ રહેશે, તો ક્યાંક વરસાદના છાંટા થવાની પણ શક્યતાઓ રહેશે। ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। ગુજરાતમાં 13થી લઈને 14 માર્ચમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ છે, તો કોઈક વિસ્તારોમાં વાદળો પણ રહી શકે છે। 19થી લઈને 20 માર્ચ સુધી ક્યાંક વાદળો આવવાની સાથે વરસાદના છાંટા થઈ શકે છે। આમ છતાં હોળીના દિવસે પવનની ગતિ વધુ જોવા મળશે। 40થી 43 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે મહત્તમ તાપમાન ઘટશે અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે। તો જૂનાગઢના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અને કચ્છના ભાગોમાં પણ વાદળો આવે। કેટલાક ભાગોમાં વરસાદના છાંટા પડવાની શક્યતાઓ રહેશે। આ વખતે હોળીની આસપાસથી જ હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે। કાળઝાળ ગરમી બાદ આંશિક રાહત મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે।